કે હાઇપરટેન્શનની બીમારી જે છે એકચ્યુઅલમાં છે શું અને એના લક્ષણો શું? નોર્મલી આપણા બધાના હૃદયમાં જે પ્રેશર બનતું હોય છે લોહીને ખૂણા ખૂણા સુધી પહોંચાડવાનું એ નોર્મલ બ્લડ પ્રેશર કહીએ છીએ. પણ જ્યારે એ એક લિમિટ ક્રોસ કરી જાય છે અને જેને કારણે હૃદયને અને લોહીની નસોને શ્રમ પડે છે એને હાઇપરટેન્શન કહેવાય છે, જે નુકસાન પહોંચાડે છે. મોટું સામાન્ય સમજીએ તો જ્યારે બીપી ઉપરનું 130 થી વધારે નીચેનું 90 થી વધારે હોય ત્યારે એને હાઇપરટેન્શન તરીકે આપણે લેબલ કરતા હોઈએ છીએ અને ત્યારે કંઈક એના માટે ઇન્ટરવેન્શન એને નોર્મલાઇઝ કરવા માટેની જરૂર પડતી હોય છે. તો હાઇપરટેન્શન છે એ બીમારી લોકોને થાય તો એના પાછળના મુખ્ય કારણો કયા? એક અત્યારના આપણે પર્સપેક્ટિવમાં લઈએ તો એક તો ખોરાક, જે પ્રમાણે અત્યારે લોકોનો ખોરાક છે એ બહુ પેસ્ટિસાઇડ વાળો કહીએ, કેમિકલ વાળો કહીએ, પ્રોસેસ્ડ ફૂડ છે, ફેટી ફૂડ છે, એ જે વધતું રહ્યું છે. બીજું લેક ઓફ એક્સરસાઇઝ, કે કોઈ કસરત શરીરને મળતી નથી, એને કારણે જે સ્નાયુઓ હોય છે એની એટલી તાકાત રહેતી નથી. થર્ડ, કે આરામ પૂરતો નથી મળતો. સ્લીપ એક બોડીની રિચાર્જ સિસ્ટમ છે. અત્યારે લોકો છે એ 12 વાગે 2 વાગે સુવા જતા હોય છે તો શરીરને પૂરતો આરામ છે એ મળતો નથી હોતો. ચોથું, સ્ટ્રેસફુલ લાઈફ ખૂબ થઈ ગઈ છે બધાની, કે સતત તણાવ, સતત છે એ સ્ટ્રેસ મગજમાં રહેતો હોય છે. આ બધી વસ્તુની ઇફેક્ટ છે એ આવતી હોય છે હાઇપરટેન્શન થવા માટે.